કાર્યક્રમમાં આપણા મહાનુભાવ માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી સુથાર, ડોક્ટર વંદના વસાવા, નવપત શૈક્ષણિક સંકુલમાંથી પધારેલ રાકેશભાઈ, મલદેવી હાઈસ્કૂલ સોલંકીના સ્વાગત માટે હું મહેશભાઈ વસાવા ટેક્સ વિભાગને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ પર ઉપસ્થિત છે એમને હું સ્ટેજ પર આમંત્રિત કરું છું અને રાજેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ મંજુભાઈના સ્વાગત માટે સ્ટેજ પર આવે. મંજુભાઈ સલાહ. દોશી ઈયા કે જેઓએ યોગ બાબતે આપણા ડભોઈનું નામ જિલ્લા કક્ષાએ ઉજાગર કર્યું છે, તો એવા આ દોશી ઈયાને પ્રદીપ તરીકે જેઓ યોગની અંદર જિલ્લા કક્ષાએ પણ સારી રજૂઆત કરીશું. તો ધારાસભ્ય શ્રી તથા સ્ટેજ પર બિરાજમાન તમામ મહાનુભાવોને વિનંતી કે ભારતીય પરંપરા પ્રમાણે આપણે પોર્ટલમાંથી ફૂલદાની અને સુગર કઈ રીતે બનાવી શકે એ ખૂબ સારી કળા એમણે વિકસાવી છે અને પ્રમાણપત્ર આપીએ છીએ. ડભોઈ નગરપાલિકાના સમયમાં ડભોઈ નગરપાલિકાના તમામ કર્મચારી મિત્રો ખૂબ ઉત્સાહથી સંદેશ લઈ આજે પોતાનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરે. શ્રીરાજ ચૌધરી. મને ખબર છે કે સ્વચ્છતા તરફ લેવાયેલું મારું એક પગલું સ્વચ્છતાના આ સંકલ્પને ચરિતાર્થ કરીશ. આજે 2 ઓક્ટોબર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ સાથે પૂર્વ વડાપ્રધાન અને જેમણે જય જવાન જય કિસાનનું સૂત્ર જન્મદિવસ અને આજના દિવસને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ એ આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું છે અને એને જ અનુલક્ષીએ સત્તાઈ સેવા એ પખવાડિયાની ઉજવણી કરવી. આજના દિવસે એને અનુલક્ષીને ડભોઈ નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. મોટી સંખ્યામાં અહીંયા નગરપાલિકાના અધિકારીઓ, નગરના આગેવાનો, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, અનેક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સેવાઈ સ્વચ્છતા અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને એ કાર્યક્રમો દ્વારા ડભોઈને પ્રભાવતી બનાવવી અને સ્વચ્છ નગરી, સ્વસ્થ નગરી, સંસ્કારી નગરી અને સમૃદ્ધ નગરી બનાવવા માટેના પ્રયત્નમાં તમામનો સહયોગ મળે એવી અપીલ કરવામાં આવી છે અને તમામ અહીંયા શપથ પણ લીધા છે સ્વચ્છ નગરી બનાવવાના. એ બદલ તમામને અભિનંદન આપું છું અને જે રીતે અત્યારે ગર્ભાવતી નગરીમાં વિકાસના કામો થઈ રહ્યા છે એને અનુલક્ષીને આ વખતે જ્યારે સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ત્યારે ગર્ભાવતી નગરીમાં આવી કોઈ સમસ્યા ઊભી નથી થઈ. એ બદલ નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને કર્મચારીઓને અભિનંદન આપું છું.